આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સમગ્ર દેશમાંથી લોકસભા ચૂંટણી પર્વે ચૂંટણી પંચ દ્વારા રોકડ રકમ સહિત 4,650 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર વસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો. રાજ્યની લોકસભાની કેટલીક બેઠકો પર આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. રાજ્યની લોકસભાની ચૂંટણીઓમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અને હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાંથી ભારતીય ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે અત્યાર સુધીમાં રોકડ રકમ સહિત 4,650 કરોડ રૂપિયાની ગેરકાયદેસર વસ્તુઓનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલી વસ્તુઓમાં 47% જેટલો જથ્થો માદક અને નશીલા પદાર્થોનો છે. લોકસભા ચૂંટણીના 75 વર્ષના ઇતિહાસમાં આ આંકડો સૌથી વધારે છે. ત્યારે 18મી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન પૂર્વે ચૂંટણી પંચ દ્વારા આ આંકડો જાહેર કરવામાં આવ્યો છે. આ પૂર્વે 2019ની લોકસભા ચૂંટણીમાં 3,475 કરોડ રૂપિયાથી વધારે ગેરકાયદેસર વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યની લોકસભાની કેટલીક બેઠકો પર આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આજે ઉમેદવારી પત્ર ભરનારાઓમાં ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા, પોરબંદર બેઠક પરથી ભાજપના ડોક્ટર મનસુખ માંડવિયા, પંચમહાલ બેઠક પરથી ભાજપના રાજપાલસિંહ યાદવ, સુરેન્દ્રનગર પરથી કોંગ્રેસના ઋત્વિક મકવાણા, દમણથી ભાજપના લાલુભાઈ પટેલ, જામનગરથી કોંગ્રેસના જેપી મોરવિયા, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ભાજપના હસમુખ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે બારડોલી બેઠક પરથી કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી, બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ઉમેદવારી પત્ર ભર્યા હતા. કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યા પહેલા રોડ શો, સભા, સરઘસ, જનસભા તેમજ મંદિરોમાં દર્શન કર્યા હતા. ઉમેદવારી પત્રો ભરતી વખતે ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ ઉમેદવારોની સાથે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન આવતીકાલે કેટલીક લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે. જેમાં અમદાવાદ પશ્ચિમ પરથી કોંગ્રેસના ભરત મકવાણા, કચ્છ બેઠક પરથી કોંગ્રેસના નિતેશ લાલન, સાબરકાંઠા બેઠક પરથી ડોક્ટર તુષાર ચૌધરી, ગાંધીનગરથી સોનલ પટેલ, અમરાલી બેઠક પરથી જેનીબેન ઠુમ્મર, પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ, છોટાઉદેપુર બેઠક પરથી સુખરામ રાઠવા, વલસાડ બેઠક પરથી અનંત પટેલ ઉમેદવારી પત્ર ભરશે. જ્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, બનાસકાંઠાના શોભનાબેન બારૈયા, ભાવનગરના નીમુબેન બાંભણિયા, પાટણના ભરતસિંહ ડાભી, બનાસકાંઠાના રેખાબેન ચૌધરી, અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા ઉમેદવારી પત્ર ભરશે. તો 16મી એપ્રિલે ભાવનગરની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા ઉમેદવારી પત્ર ભરશે. આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન ઉપસ્થિત રહેશે. 18મી એપ્રિલે પાટણ બેઠક પરથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર, જૂનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવા, દાહોદ બેઠક પરથી ડોક્ટર પ્રભાબેન તાવિયાડ, વડોદરા બેઠક પરથી જસપાલસિંહ પઢિયાર, આણંદ બેઠક પરથી અમિત ચાવડા અને ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. જ્યારે નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ અને 19મી એપ્રિલે અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. લોકસભાની ચૂંટણીઓમાં દરેક રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામો જાહેર કર્યા પછી પણ કાર્યકરો અને અગ્રણીઓ જુદી જુદી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલ અને ભાજપના પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકીએ ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો છે. ગાંધીનગર ખાતે બંને નેતાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના અગ્રણી અને પંજાબના મુખ્યમંત્રી સરદાર ભગવંત માન આવતીકાલે બપોરે 12:30 વાગે ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં આજે ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. આ પ્રચાર દરમિયાન ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા ડેડિયાપાડામાં પ્રવેશ કરી શકતા નથી, તેમ છતાં પણ ભરૂચના લોકોમાં ઉત્સાહ છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આકાશવાણી કેન્દ્રમાં આવતીકાલે સાંજે 7 વાગે લોકસંગીતનો કાર્યક્રમ યોજાશે. આકાશવાણીના કાર્યાલય અધ્યક્ષ એન.એલ. ચૌહાણે જણાવ્યું છે કે આવતીકાલે યોજાનારા કાર્યક્રમમાં જાણીતા કલાકારો રાજેશ બારોટ, નિકુલદાન ગઢવી, મૌલિકાબેન ત્રિવેદી, હસમુખ પાટડિયા લોકગીતો રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન જાણીતા લોક સાહિત્યકાર ગોપાલ બારોટ કરશે. આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત રાજ્યમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ જિલ્લાઓમાં જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમદાવાદમાં મા ઉમિયાની સાક્ષીએ 2000 લોકોએ મતદાન કરવાનો સંકલ્પ લીધો. અમદાવાદના ગોતામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું. ગોતામાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખૂંદ ખાતે દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાનમાં 120થી વધુ દિવ્યાંગ મતદારોએ ભાગ લીધો. જામનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ થઈ રહેલા કાર્યક્રમ અંતર્ગત જામ જોધપુરની સૌજાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરાયું. પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો થકી લોકોમાં મતદાન જાગૃતિના પ્રયત્ન કરાઈ રહ્યા છે. તે અંતર્ગત આઈસીડીએસ વિભાગ દ્વારા રાધનપુરમાં કઠપુતળીના ખેલ તેમજ શેરી નાટક દ્વારા લોકોને મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવ્યું. ભરૂચ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આદર્શ ઉમેદવારના વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું. ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકામાં ઘોઘા ગામના શ્રમિકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારી દ્વારા વિવિધ માધ્યમો દ્વારા મતદાનની ટકાવારી વધે તે હેતુસર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. તે અંતર્ગત લુણાવાડાના વેપારીઓ, મોલ અને હોસ્ટેલના સંચાલકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ જિલ્લામાં સ્વીપ હેઠળ સતત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. શ્રી નવચેતન અંધજન મંડળ વૃદ્ધાશ્રમ ભચાઉમાં ચૂંટણીની માહિતી વડીલોને આપવામાં આવી હતી. જાણીતા હાસ્ય કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા જગદીશ ત્રિવેદીએ આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરવાની લોકોને અપીલ કરી છે. 7મી મેના દિવસે આળસ કર્યા વગર મતદાન કરવા જજો. કારણ કે ઘણી વખત એવું બને કે તમે ઘરેથી નીકળો, ચૂંટણીના બૂથ સુધી જાઓ, તમારા ઘરની આજુબાજુ ક્યાંક બૂથ હોય અને ત્યાં મત આપીને તમે ઘરે પાછા આવતા રહો, 5 જ મિનિટ લાગે. પણ તમારી આળસના કારણે જો અયોગ્ય ઉમેદવાર ચૂંટાઈ જાય તો એનું પરિણામ 5 વર્ષ સુધી ભોગવવું પડે. એટલા માટે હું તમામ મતદાતા ભાઈ બહેનોને વિનંતી કરું છું કે અચૂક મત આપજો. ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ગરમીથી રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાત સહિત પશ્ચિમી ભાગોમાં રવિવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જોકે સૌરાષ્ટ્રમાં કેરી સહિતના પાકો પર જોખમ ઊભું થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. આવતીકાલે વરસાદની શું સ્થિતિ રહેશે એ વિશે માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવ. यहाँ पे आइसोलेटेड होंगी वो जिले हैं कच्छ, बनासकांठा, पाटन, मोरबी, जामनगर और देवभूमि द्वारका. और इसके बाद के जो डेट है डे 1, डे 2, डे 3, डे 4 ये वहाँ पे ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 3 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का ग्रेजुअल फॉल होगा. આ પૂર્વે રવિવારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાટણના સાંતલપુરમાં 2 ઇંચ, મહેસાણાના કડીમાં 1 ઇંચ, કચ્છના અંજારમાં 6 ઇંચ, કંડલામાં 4, જ્યારે ગાંધીધામમાં 3 ઇંચ તેમજ ભાવનગરના મહુવામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભાવનગરમાં રામલલ્લાની શોભાયાત્રા 17 એપ્રિલે પરિમલ પાસે શ્રી રામમહલ તપસ્વી બાપુની જગ્યાથી સાંજના 4 વાગે પ્રસ્થાન થશે. આ શોભાયાત્રામાં ભાવનગરના સાધુ સંતો, રાજનૈતિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજ્ય સહકારી ટ્રિબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન આગામી 13મી મે થી 1 જૂન સુધી જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કોર્ટની કાયમી કાર્યવાહી બંધ રહેશે તેમ યાદીમાં જણાવાયું છે. અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે નેશનલ ફાયર સેફ્ટી સપ્તાહની ઉજવણી કરાઈ. આજથી 20 એપ્રિલ સુધી વિમાની મથક પર ફાયર સેફ્ટી દર્શાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસાના 3 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે સંસ્થાનું નામ ઉજાગર કર્યું. અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપ ભાવસા જણાવે છે કે મૂળ આંધ્રપ્રદેશના દિવી સુપ્રજા અને ઉત્તર પ્રદેશની પાવની સિંહે અસાધારણ શૈક્ષણિક સિદ્ધિ મેળવીને શિષ્યવૃત્તિ મેળવી છે. આ બંને વિદ્યાર્થીનીઓ BA LLMનો અભ્યાસ કરે છે અને તેમને 2 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર દેશમાંથી લોકસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ દ્વારા રોકડ રકમ સહિત 4,650 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર વસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો. રાજ્યની લોકસભાની કેટલીક બેઠકો પર આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. રાજ્યની લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અને હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.